જય માતાજી મિત્રો, તો તમારું બધાનું મારા ટોટલા પોટલા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો હું જઈ રહી છું મૂળ દ્વારકા। તો મૂળ દ્વારકા જવા માટે આપણે પહોંચી ગયા સૂત્રાપાડા ફાટકે। તો સૂત્રાપાડા થઈને આપણે જવાનું છે મૂળ દ્વારકા। તો આ લોકેશન જોતાં જોતાં હવે આપણે આગળ વધ્યા। આ પહોંચી ગયા આપણે GSL કંપનીના આજુબાજુ। તો કે GSL કંપનીને આ ધુમાડો અને બધું જોતાં જોતાં હવે આપણે આગળ વધશું અને કોલેજે જઈ અને શૂટ થાય એમ હશે તો હું શૂટ કરીશ। ચોક્કસ ન જ થયું શૂટ અને આપણે નીકળી ગયા પાછા કોલેજેથી। તો હવે જઈ રહ્યા છીએ આપણે મૂળ દ્વારકા। તો મૂળ દ્વારકા ઉપરનો રૂટ લઈ લીધો છે આપણે લોકોએ સૌ। મારી જોડે તમે બન્યા રહેજો। તો આ જરીક કોમેન્ટ કરી દેજો આ શું આવેલું છે, તમને કોઈને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો હવે આપણે કોડીનારવાળા જ રોડે ઉપરથી પાછું હાલ્યું જવાનું છે। તો આ બધું આપણે લોકેશન જોતાં આગળ વધશું। તો આ મૂળ દ્વારકાની કંપની જોઈ લીધી। આપણે પહોંચી ગયા હવે હાલ મૂળ દ્વારકા। તો મૂળ દ્વારકાનું આપણે જોઈ લ્યો। આ ઉપરની ટેકરી આવેલું છે, ત્યાં દ્વારકાધીશ બેઠા છે। દ્વારકાધીશનું મંદિર છે ત્યાં આજુબાજુમાં એક શિવજીનું પણ મંદિર છે અને આ આપણે જોઈ રહ્યા છીએ તે ખોડિયાર માતાજીનું મંદિર છે। તો આપણે એક સ્નેપ લીધી હતી એ પણ મેં તમને બતાવી દીધી છે, જોઈ લ્યો સ્નેપ પણ। હવે હું તમને ઉપર જઈને દ્વારકાધીશની ટેકરી ઉપરથી આ લોકેશન બતાવું છું। તો તે પણ તમે જોઈ લ્યો। આ દ્વારકાધીશનું મંદિર છે અને આ આજથી બીચનો નજારો આવી રીતે કંઈક દેખાય છે। મેં તો દ્વારકાધીશના દર્શન કરી લીધા। હવે તમે બધા પણ દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને હવે આપણે નીકળી ગયા બહાર ને જોઈ લ્યો આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જ મૂળ દ્વારકામાં। તો હવે આપણે પહોંચી ગયા કોડીનાર। તો કોડીનાર થોડુંક કામ પતાવી નાખીએ। તો ત્યાં લગી તમે મારા મિની બ્લોગને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો અને નેક્સ્ટ બ્લોગમાં મળીશું। ટાટા, બાય બાય।